અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કડજાળા ગામમાં સોલાર પ્લાન્ટ માટે નાખવામાં આવેલી 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન માલિકોની મંજૂરી વિના જ ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી છે અને કેબલ પણ ઓછી ઊંડાઈએ નાખવામાં આવી છે, જેના કારણે ખેતી દરમિયાન અકસ્માત અને કરંટ લાગવાનો ભય હોવાનું ખેડૂતોએ દાવો કરી રહ્યા છે। ખેડૂતોએ તાત્કાલિક વીજ લાઇનનું સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અને અમારી શિવમરાયણ સૌની જમીન આવેલી છે, અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે, અમને કોઈને પરવાનગી અમારી કોઈને લીધી નથી। અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 કેવી। તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી, કોઈ ખેડૂતોને મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી। નાખી દીધી। હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? હવે અમારે અહીંયા સિમરણ 66 કેવી નજીક એક સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, અંદાજિત 30 વીઘામાં છે। હવે જ્યારે એ સોલારનો પ્લાન્ટ તો ઊભો થઈ ગયો અને એની 11 લાઇન જે જમીનમાંથી નીકળે છે અત્યારે હાલ, એની અમારી મંજૂરી લીધી નથી। અમારા શેઠાના પાળે હાંક્યા ગયા છે, ભોમાં 5 ફૂટ ઊંડી છે અને એના અમારા ઝાપા પા અને બધી હાંધા આવેલા છે। હવે ક્યારેક કોઈક અકસ્માત બને, ક્યારેક ફોલ્ટ થઈ ગયો તો અમારો જીવ જોખમાઈ જાય। અમારી કોઈની મંજૂરી લીધી નથી, તો તાત્કાલિક ધોરણે એ લાયનને વ્યવસ્થિત રીતે કાંઈક ઉછી લે